તો અમદાવાદના ધંધુકામાં આજે ક્ષત્રિય સમાજે અસ્મિતા સંમેલનનું આયોજન કર્યું છે। રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયું છે। ખૂબ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો, આગેવાનો, નેતાઓ તેમાં હાજર રહે છે। પરસોત્તમ રૂપાલાની સામે ક્ષત્રિય સમાજનો આક્રોશ અટકવાનું નામ નથી લઈ રહ્યો। આજે ધંધુકામાં સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। ક્ષત્રિય રાજપૂત સમાજના તમામ સંગઠનો, તેના નેતાઓ, કાર્યકર્તાઓ, લોકો આ કાર્યક્રમમાં જોડાયા છે। શેરસિંહ રાણા પણ ધંધુકામાં અસ્મિતા સંમેલનમાં ઉપસ્થિત રહેવાના છે। કાર્યક્રમમાં અત્યારે લોકો પહોંચી ગયા છે, કેટલાક આગેવાનોનું પણ આગમન થઈ ચૂક્યું છે અને થોડી જ વારમાં બસ કાર્યક્રમ શરૂ થશે। ક્ષત્રિય સમાજની મહિલાઓ પણ આ સંમેલનમાં પહોંચી છે। આ તમામની એક જ માંગ છે, પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે। અમારા સંવાદદાતા અર્પિત દરજી પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। અર્પિત, ધંધુકામાં એક રીતે ક્ષત્રિય રાજપૂત સમાજનું શક્તિ પ્રદર્શન છે। અત્યાર સુધીમાં કોણ કોણ ત્યાં પહોંચ્યું છે? મોટાભાગના આગેવાનો પહોંચી ગયા છે। મારી સાથે યુવરાજસિંહ જાડેજા છે, યુવા નેતા, એમની સાથે વાત કરીએ। યુવરાજભાઈ, અહીંયા તો ખુરશીઓ ખૂટી પડીને બધા બહાર, એટલે આગળ ખુરશીઓ નથી, ત્યાં બેસાડવાની ફરજ પડી જ હવે તો। ખાસ કરીને તમે જોઈ શકો છો, ગઈકાલનો એક ડાયલોગ છે ને ટ્રેન્ડિંગમાં છે કે હાવજ બગડે ને તો જંગલ થતરે અને બાપુ બગડે ને તો 52 ગામ ફફડે। આ 52 ગામના ક્ષત્રિય સમાજના ક્ષત્રાણીઓ અને ક્ષત્રિય સમાજના યુવાનો અત્યારે ખાલી એક જાહેરાતથી પોતાની એક અહીંયા ઉપસ્થિત થઈ ગયા છે અને આ જે ક્ષત્રિય યુવાનો છે એની એટલી જ માંગણી છે કે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ રોટી બેટીના વ્યવહાર એ અંગ્રેજો સાથે નથી કર્યા। હા, ક્ષત્રિયોએ વ્યવહાર કર્યા છે પણ માથા લેવાના માથા દેવાના, એટલે માથા લેવાના વ્યવહાર થયા છે। એટલે ક્ષત્રિય સમાજ અરે સાંજમાં સમજાવવા માટે આવ્યો છે કે હજી પણ સાંજમાં સમજી જાઓ, બાકી ભાનમાં લેતા અમને આવડે છે। અને આ ક્ષત્રિય સમાજ એ સ્વાભિમાની સમાજ છે। એ પોતાના સ્વમાન માટે, પોતાના સ્વાભિમાન માટે એ પોતાની જે લડાઈ છે એ પોતાની લડાઈ અત્યારે લડી રહ્યો છે અને ક્ષત્રિય સમાજની એટલી જ માંગણી છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ એ રદ કરવામાં આવે, એમાં પછી કોઈ પણ પાટીદાર આગેવાન હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એને આપવામાં આવે। તો જોઈ રહ્યા છો કે યુવરાજસિંહ હતા અને સાથે સાથે મહિલા આગેવાનો પણ જોઈ રહ્યા છો કે જેટલા યુવાનો અને પુરુષ જે આગેવાનો છે એને એટલી ને એટલી, એનાથી વધારે સંખ્યામાં કહી શકાય। આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં બહેનો અહીંયા પહોંચી છે અને પ્રાર્થનાની શરૂઆત કરવા જઈ રહ્યા છે। અચ્છા બેન, જેટલા પુરુષો છે ને એટલી ને એટલી લગભગ એટલી ને એટલી જ મહિલાઓ અહીંયા હાજર છે। એ જ તમે જોવો છો કે જે અમારી પ્રાર્થના, તો હવે આ પ્રાર્થના શરૂઆત થઈ છે। પ્રાર્થનાની શરૂઆત થયા બાદ આપ જોઈ રહ્યા છો કે જે આખો કાર્યક્રમ છે, આજે ક્ષત્રિય સમાજના વિવિધ આગેવાનોનું સંમેલન અહીંયા યોજવામાં આવ્યું છે, જેમાં અગાઉ કહેવામાં આવ્યું તો માત્ર 4 તાલુકા, પણ હવે પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે અલગ અલગ આસપાસના જિલ્લા અને તાલુકામાંથી પણ જે પ્રતિનિધિઓ છે, અને મહિલા પ્રતિનિધિ હોય અથવા તો પુરુષ પ્રતિનિધિ હોય, તમામ પ્રતિનિધિઓ અહીંયા પહોંચ્યા છે। કાર્યક્રમની અધિકૃત રીતે શરૂઆત થઈ ગઈ છે અને પ્રાર્થના ચાલી રહી છે અને પ્રાર્થનાની પછી આ કાર્યક્રમ છે, અલગ અલગ જે વક્તાઓ છે, વક્તાઓ પોતાનું સંબોધન પણ કરવાના છે અને આગામી રણનીતિ કયા પ્રકારની રહેવાની છે, કેમ કે પાછલા 12 દિવસ થઈ ગયા આખું આંદોલન છે, એ આંદોલન ધીમે ધીમે વેગ પકડી રહ્યું છે અને એ આંદોલન હવે ક્યાં જઈને અટકશે એના પર સૌની નજર છે। અચ્છા, ગઈકાલે જે પરિસ્થિતિ હતી એ તમારા હાથમાં હજુ પણ ઓકે, શું લાગે છે આજનું આ સંમેલન કેટલું સફળ થઈ શકે છે? 100% સફળ થઈ શકે છે। અહીંયા આપ જોઈ રહ્યા હશો કે અગણિત સંખ્યાઓ ભેગા થયા છીએ અને આ તો હજી અમારું ટ્રેલર છે, મૂવી હજી બાકી છે। જી જી, પણ હજુ સુધી હમણાં બેઠક પણ મળી હતી ગાંધીનગરમાં, ભાજપના જે પ્રતિનિધિ છે, ક્ષત્રિય નેતાઓ સાથે ગૃહમંત્રીની બેઠક મળી હતી। લાગે છે એ બેઠક અને તમારું આ સંમેલન એ આ બે એક જ દિવસે થયું છે, ત્યાંથી ને અહીંયાથી કે પોઝિટિવ એટમોસ્ફિયર અથવા તો સારી હકારાત્મક બાબત સામે આવે એવું લાગે છે ખરું તમને? જી હા, મને પોઝિટિવિટી લાગે છે કે ક્યાંક ને ક્યાંક હવે અમારા ભાઈઓ જે રાજકીય લેવલે છે એ પણ લેટર લખી રહ્યા છે મોદી સાહેબને, તો ક્યાંક ને ક્યાંક અમારું રિઝલ્ટ આવી શકે। જી, તો મહિલા આગેવાનો છે કે એ પણ હવે આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે કે આજનો દિવસ એમના માટે મહત્વનો છે અને અધિકૃત રીતે આ ક્ષત્રિય સમાજની પ્રાર્થના છે, પ્રાર્થનાની સાથે આ કાર્યક્રમની શરૂઆત થઈ છે। બની શકે છે કે અલગ અલગ વક્તાઓ છે, અલગ અલગ સંગઠનના પ્રતિનિધિઓ છે, અગ્રણીઓ છે, એ પોતાનું સંબોધન, પોતાનું વક્તવ્ય અહીંયા રજૂ કરવાના છે અને જેમાં પોતાના વિચારો પણ અહીંયા મૂકવાના છે અને આગામી દિવસોમાં કયા પ્રકારની રણનીતિ રહેવાની છે અને કેવી રીતે આંદોલનને આગળ ધપાવવું, એ તમામ બાબતોની અહીંયાથી વાત સ્ટેજ પરથી મૂકવામાં આવશે, જે ધંધુકા ખાતે આ મહાસંમેલન યોજાઈ રહ્યું છે તેમાં। જી અર્પિત, હાલ ત્યાં કોણ કોણ હાજર છે? અન્ય કોઈની સાથે વાત થઈ શકશે?
જી હાલ આ કાર્યક્રમની શરૂઆત થઈ છે. આગળ હું તમને બતાવવા માંગીશ કે સ્ટેજ પર જે મુખ્ય આ આખો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે, ઋતુરાજસિંહ ચુડાસમા, ખાસ ચુડાસમા રાજપૂત સમાજના હોદ્દેદારો છે સ્થાનિક, એમના દ્વારા આખો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. એમના નેજા હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમમાં જે સંકલન સમિતિના અન્ય હોદ્દેદારો છે તેઓ પણ હાજર છે. મહિલા પ્રતિનિધિ હોય અથવા તો પુરુષ પ્રતિનિધિ હોય, યુવા પ્રતિનિધિ હોય, તમામ પ્રતિનિધિઓ અહીંયા હાજર છે અને જયકારો બોલાવવામાં આવ્યો છે અને અધિકૃત રીતે આખો જે કાર્યક્રમ છે એની શરૂઆત થઈ ગઈ છે. અને હવે કયા પ્રકારની આખો કાર્યક્રમ રહે છે, કોણ કેવું સંબોધન કરે છે, કેટલો સમય સંબોધન કરે છે, તમામની આ આખો કાર્યક્રમ છે એના પર સૌની નજર રહેલી છે અને પ્રતિનિધિઓ પણ અહીંયા હાજર છે. અચ્છા, મારી સાથે આયોજક છે ઋતુરાજભાઈ. ઋતુરાજભાઈ, કેટલા પ્રતિનિધિઓ અહીંયા આવ્યા છે? કેમ કે હવે તો કાર્યક્રમની જબરદસ્ત શરૂઆત થઈ છે. અડધા ગામમાં અમારા આગેવાનો પાછળ છે, આવે છે હજી, અડધા અહીંયા જ છે અમારા. સમગ્ર ગુજરાતમાંથી ક્ષત્રિયોના હરેક વ્યક્તિઓ ઘરે ઘરથી ખૂણે ખૂણે નીકળીને અહીંયા આવ્યા છે. આપણે અહીંયા કેટલી સંખ્યા હશે? કેમ કે બધા તમારી ખુરશીઓ ખૂટી પડી અહીંયા તો. ખુરશી હજી તો રસ્તામાં છે, હજી તો અડધા વ્યક્તિઓ તો અડધા આવે છે અને અમારા મેદાન તમને જે દેખાય છે મેદાન પૂરેપૂરું ભરી જશે અમારું. અચ્છા, કંતાન બાંધેલી પણ છોડવાની ફરજ પડી ગઈ. આ કંતાન હજી છોડ્યો છે અને આ મેદાન પણ ખાલી છોડવું પડશે અમારે. એટલું બધી પબ્લિક અમારે જબરદસ્ત સંખ્યામાં પબ્લિક આવશે અમારી. હરપાલભાઈ, શું લાગે છે હવે તો આ જે કંતાન હતી એ પણ છોડવાની ફરજ પડી ગઈ છે તમારે તો? સમગ્ર સંમેલનની અંદર 25,000 કરતાં પણ વધુ ક્ષત્રિયો આજે એકઠા થયા છે. આવતા દિવસોની અંદર ક્ષત્રિયોની માંગણી જે રહે, રૂપાલાની ટિકિટ રદ કરો, તો રદ કરવામાં નહીં આવે તો આનાથી પણ મોટા મહાસંમેલનો 5-5 લાખના આગામી દિવસોમાં કરવામાં આવશે. જોઈ રહ્યા છો કે અલગ અલગ પ્રતિનિધિઓ અહીંયા પહોંચ્યા છે અને તમામ પ્રતિનિધિઓની એક જ માંગ છે. તેઓ તમામ એક સૂરમાં કહી રહ્યા છે કે જે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ છે એ ટિકિટને રદ કરવામાં આવે. માત્ર ને માત્ર એક માંગ છે અને એ માંગના આધારે જ આ મોટું સંમેલન અહીંયા મળવા જઈ રહ્યું છે અને જેમાં મોટી સંખ્યામાં જે ક્ષત્રિય આગેવાનો છે, અલગ અલગ સંગઠનના હોદ્દેદારો છે, તે અહીંયા પહોંચેલા છે. ધ્વનિ અર્પિત, આપ વાત કરતા રહો ત્યાં આસપાસ લોકોની, કારણ કે એક રીતે આ ધંધુકામાં જે સંમેલન મળ્યું છે એ શક્તિ પ્રદર્શન છે. એવા સમયે કે 4.5 કલાક હર્ષ સંઘવીએ ભાજપના જે ક્ષત્રિય રાજપૂત સમાજોના આગેવાનો છે, નેતાઓ છે, તેમની સાથે બેઠક કરી છે. બેઠક પૂર્ણ થઈ ગઈ છે તો બીજી તરફ અહીંયા પણ શક્તિ પ્રદર્શન થઈ રહ્યું છે. શું હલચલ અત્યારે આપ ત્યાં જોઈ રહ્યા છો? એમને આવવા માટેની જગ્યા આપીએ અને આયોજકોને બિલકુલ આજે જુઓ આ ગેટ છે કે જ્યાંથી આ લોકોને આવવાની જે જગ્યા છે એ જગ્યા એન્ટ્રન્સ ગેટ છે. એન્ટ્રન્સ ગેટ પરથી ધીમે ધીમે જે પ્રતિનિધિઓ છે અને સ્થાનિક હોદ્દેદારો છે, હોદ્દેદારો અહીંયા આવી રહ્યા છે અને કયા પ્રકારનું આખું સંબોધન રહે છે, કોણ શું બોલે છે એના પર પણ સૌની નજર રહેલી છે. ચાહે મહિલા આગેવાન હોય અથવા તો પુરુષ આગેવાન હોય, એ તમામ આગેવાનો અહીંયા પહોંચી ગયા છે અને થોડી અધિકૃત રીતે આ કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે. પણ હવે જે સ્ટેજ પર જે નેતાઓ અને આગેવાનો બોલવા જઈ રહ્યા છે એ આગેવાનો થોડી વારમાં અહીંયા આવી પહોંચવાના છે અને પોતાનું સંબોધન છે, પોતાની વાત છે એ અહીંયા રજૂ કરવાના છે. પરિસ્થિતિ અહીંયા એવી સર્જાઈ છે કે ખુરશીઓ હતી, એ ખુરશીઓ પણ ખૂટી પડી હતી અને આપ જુઓ જે અન્ય મહિપાલસિંહ આવી પહોંચ્યા છે. સૌથી ધ્વનિ મારા સહયોગીને કહીશ, ગઈકાલે જેમની અટકાયત કરવામાં આવી હતી. મહિપાલસિંહ એમને યુવાનો અને આપણે બધા સાથે મળી જોઈ રહ્યા છો મહિપાલસિંહની અટકાયત કરવામાં આવી હતી. મહિપાલસિંહ પહોંચ્યા છે. ભાઈ તો મહિપાલસિંહ કે જેમની ગઈકાલે અટકાયત કરવામાં આવી હતી તેઓ પણ હાલ આ કાર્યક્રમમાં પહોંચ્યા છે. અસ્મિતા સંમેલન કે જ્યાં ક્ષત્રિય સમાજના કાર્યકર્તાઓ, નેતાઓ રાહ જોઈ રહ્યા હતા. મહિપાલસિંહ તેઓ પણ અત્યારે પહોંચી ગયા છે કાર્યક્રમ ખાતે અને વિધિવત રીતે હવે આ કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે. કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ છે મહિપાલસિંહ અને તેમનું પણ આગમન આ કાર્યક્રમમાં થઈ ગયું છે. તેમના આગમનની સાથે જ કેટલીક ધક્કામુક્કી પણ ત્યાં થઈ, કેમ કે તેમને જોવા માટે ત્યાં જે લોકો હાજર છે તેઓ ઊભા થઈ ગયા હતા અને હવે આ કાર્યક્રમની અધિકૃત રીતે શરૂઆત થઈ ગઈ છે. તમામ લોકો એક જ માંગને લઈને અડગ છે. પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રાજકોટ બેઠક ઉપરથી રદ કરવામાં આવે. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, લાઈવ દ્રશ્યો છે એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર, જ્યાં
મહિપાલસિંહ ધંધુકા અસ્મિતા સંમેલનમાં પહોંચ્યા છે. કરણી સેનાના અધ્યક્ષ મહિપાલસિંહ, જેમનું આગમન કાર્યક્રમમાં થઈ ગયું છે, તેમની સાથે જ ગુજરાતના પણ ક્ષત્રિય સમાજના, રાજપૂત સમાજના આગેવાનો, નેતાઓ આ કાર્યક્રમમાં હાજર છે. રમજુબા સહિત જે આગેવાનો અત્યાર સુધી આ વિરોધને વધુ ઉગ્ર બનાવવાની રણનીતિ અને સરકાર સાથે જે વાટાઘાટો કરી રહ્યા હતા, તે ક્ષત્રિય રાજપૂત સમાજ તરફથી નેતાઓ, આગેવાનો પણ આ કાર્યક્રમમાં પહોંચ્યા છે. અને હજી પણ સમાજના લોકોનું આ કાર્યક્રમમાં આગમન ચાલુ છે. તો કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ પહોંચી ગયા છે ધંધુકા ક્ષત્રિય રાજપૂત સમાજના કાર્યક્રમમાં. જેમની રાહ જોવાઈ રહી હતી, મહિપાલસિંહના આગમનની સાથે જ હવે વિધિવત આ કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે. ખૂબ જ મોટી સંખ્યામાં સંમેલનમાં ક્ષત્રિય રાજપૂત સમાજના લોકો પહોંચ્યા છે. દૂર દૂર સુધી ભીડ જોવા મળી રહી છે. મહિપાલસિંહની પ્રતિક્રિયા લેવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને કદાચ પ્રતિક્રિયા આપવા માટે જ તેઓ સ્ટેજ પરથી નીચે उतर्या છે. जब तक तोड़ेंगे नहीं। अच्छा, लेकिन कल जो हुआ आपके साथ उसके बारे में क्या मानते हैं? देखिए, सरकार की जो तानाशाही चलने देंगे। 2 मिनट बात कर लीजिए. अभी 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 देखिए, अभी सबका सम्मान रखना। केवल यही है कि संघर्ष जारी है, लड़ेंगे। સંઘર્ષ યથાવત છે અને અમે લડીશું, આ શબ્દો મહિપાલસિંહના રહ્યા છે. એટલે સ્પષ્ટ છે કે આ સંમેલનમાં શક્તિ પ્રદર્શન પૂરતું થશે ક્ષત્રિય રાજપૂત સમાજનું. ક્ષત્રિય રાજપૂત સમાજ તરફથી પૂરતું શક્તિ પ્રદર્શન કરવામાં આવશે. મહિપાલસિંહે શબ્દો ખૂબ ઓછા કહ્યા, પણ તેમણે ત્યાં સુધી કહી દીધું છે કે જે પણ સ્થિતિ સર્જાશે અમે લડીશું. આ જ હુંકાર એ આ સંમેલનમાં પણ ભરશે. અને ન માત્ર મહિપાલસિંહ, પણ ક્ષત્રિય રાજપૂત સમાજના સ્ટેજ ઉપર હાજર તમામ નેતાઓ, આગેવાનો આ જ હુંકાર ભરવા માટે એકઠા થયા છે. રાજકોટ લોકસભા બેઠક ઉપર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય એ માંગ ઉપર ક્ષત્રિય રાજપૂત સમાજ અડગ છે. અને હવે આ જ અડગતા, ઉગ્રતાની સાથે આ સંમેલન થકી આવશે. અમદાવાદના ધંધુકામાં સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ક્ષત્રિય સમાજ હવે એક થઈ રહ્યો છે. ધંધુકામાં અમદાવાદ, લીંબડી, સુરેન્દ્રનગર, મહેસાણાથી ક્ષત્રિય રાજપૂત સમાજના લોકો પહોંચ્યા છે. માત્ર આસપાસના વિસ્તારોમાંથી જ નહીં, રાજ્યભરમાંથી, અલગ અલગ વિસ્તારોમાંથી સમાજના લોકો ધંધુકા પહોંચ્યા છે. અને તમામ લોકો પરસોત્તમ રૂપાલાનો ઉગ્રતાથી વિરોધ કરી રહ્યા છે. એક તરફ ભારતીય જનતા પાર્ટીએ ક્ષત્રિય સમાજના આક્રોશને શાંત પાડવાનો પ્રયત્ન કર્યો. આજે લગભગ 4.5 કલાક સુધી ગાંધીનગર ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નિવાસ સ્થાને બેઠક મળી, જેમાં ક્ષત્રિય સમાજના ભાજપના જે નેતાઓ છે તેઓ હાજર રહ્યા. અંદાજે 12 જેટલા નેતાઓ સાથે હર્ષ સંઘવીએ બેઠક કરી. આ બેઠકમાં માત્ર ને માત્ર વાત થઈ હોય તો બસ આ વિવાદને લઈને કે કેવી રીતે આ વિવાદને શાંત પાડી શકાય. શેરસિંહ રાણાએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે શું નિવેદન આપ્યું આપને સંભળાવીએ. अगर गुजरात के क्षत्रिय समाज के साथ न्याय नहीं हुआ तो गुजरात के क्षत्रियों को बीजेपी के खिलाफ अपनी पार्टी, अपने झंडे से चुनाव लड़ाने में भी गुरेज नहीं होगा. कि अगर इस गलती का सुधार जल्दी नहीं किया गया तो हम इस आंदोलन को दूसरे राज्यों में भी लेकर जाएंगे. और इसके पीछे कोई राजनीतिक इच्छा या राजनीतिक बात नहीं है. इसके पीछे इच्छा है अपने क्षत्रिय समाज का मान सम्मान. आज वो गुजरात में हमारे समाज के लिए अपशब्द बोले हैं, कल को दूसरे राज्यों में भी बोलेंगे अगर उनकी स्ट्रैटेजी वही है तो अगर उनकी स्ट्रैटेजी ऐसी है तो फिर हमें भी कोई स्ट्रैटेजी बना के अपना सम्मान बचाने के लिए हमें भी तो कोई रणनीति बनानी पड़ेगी. अगर क्षत्रिय समाज मेरा साथ दे, इसी राजकोट से अगर रूपाला जी को हम अपनी पार्टी बना के ना हरा दें तो शेर सिंह राणा का नाम बदल दीजिएगा. कैसे हरा दें? हम वहाँ से राजपूत पर हम राजकोट से राजपूत समाज का व्यक्ति चुनाव लड़ाएंगे ही नहीं. राजपूत तो अपनी पार्टी बनाएंगे और अपनी पार्टी से टिकट देंगे किसी पटेल भाई को. पटेल भाई अपने वोट लाएगा, राजपूत जो है सब एक तरफा उसको वोट देंगे, रूपाला जी को हरा देगा वो. 100%ની વાત હોવાથી અત્રે ઉપસ્થિત જુદા જુદા સમાજના અગ્રગણીઓ, પ્રમુખશ્રીઓને હું આવકારું છું. સંકલન સમિતિ રમજુભા સહિત
તૃપ્તિબા સહિત જે એમના સંકલન સમિતિના સભ્યો છે તેઓ શ્રીને આવકારું છું. ગોયલવાડ રાજપૂત સમાજ, ઝાલાવાડ રાજપૂત સમાજ, કાઠી રાજપૂત સમાજ, કચ્છ રાજપૂત સમાજ, સાબરકાંઠા, બનાસકાંઠા, વલસાડ, સુરત, મોલે સદામ, ગુજરાતના સમગ્ર મોલે સદામના પ્રમુખ શ્રી કાળિયા રાજપૂત સમાજ, નાડોદા રાજપૂત સમાજ, કોળી પટેલ રાજપૂત સમાજ, પાટીદાર સમાજ, હવે આપણે ચાલુ કાર્યક્રમમાં અવાજો બંધ કરીએ. આપણને શિસ્ત શીખવાડવાની જરૂર નથી. હવે કીર્તિ નાણાનું સ્વાગત છે. હવે આપણે બાકીના એમની સાથે આવેલા ભાઈઓને વિનંતી ત્યાં ઉભા રહી જાઓ અને ત્યાં બેસી જાઓ. હવે સૂત્રોચ્ચાર પણ બંધ કરીએ અને સાથે આવેલા યુવાનોને વિનંતી ત્યાં બેસી જાઓ તો કાર્યક્રમ ચાલુ થાય. જેના માટે આવ્યા છીએ કાર્યક્રમ તો આપણે ચાલુ કરવો પડશે ને. વધારે પડતો ઉશ્કેરાટ પણ જરૂરી નથી. એટલે મહેરબાની કરીને બધા પોતાની યોગ્ય જગ્યાએ જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાઓ. અમને એ દુઃખ છે કે અમે પૂરતી વ્યવસ્થા અમારા થાય એટલી કરી છે, છતાં પણ જ્યાં તમને જગ્યા મળે ત્યાં બેસી જવા ખાસ વિનંતી છે. સમગ્ર ગુજરાતના બધા જ જિલ્લા, કોઈ જિલ્લાનું નામ, કોઈ સમાજનું નામ લેવાનું બાકી નથી. આ બધા જ સમાજના અગ્રગણીઓ, અન્ય સમાજ, કોળી પટેલ સમાજ, પાટીદાર સમાજ, ભરવાડ સમાજ, બધા જ સમાજના પ્રમુખશ્રીઓ આપણને વિનંતી કરી છે કે અમે બધા હાજર રહીશું. એ બધા હાજર છે તો એમનું પણ હું આ સંકલન સમિતિ વચ્ચે સ્વાગત કરું છું. આપણે એકલા નથી, આપણી સાથે 18 વર્ષના પ્રમુખશ્રીઓ છે અને એમની હાજરી એ આપણું બળ છે. એટલે આપણા શબ્દો એવા હોવા જોઈએ કે જેમાંથી આપણને એમનું બળ અને એમનો સાથ મળે. એટલે મારી તો બધાને વિનંતી છે કે આપણે જે કઈ મહાનુભાવો છે એ બધા સમજુ છે, બધા મહાનુભાવોને બધી ખબર છે. એટલે મારે એવું કહેવાની જરૂર નથી કે અહીંથી આપણે એવો કોઈ પણ શબ્દ પ્રયોગ ન કરીએ કે જે શબ્દ